મોટાભાગના લોકોને એવું જ હોય કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરો એટલે પુષ્કળ ધન આવે, અને મારા મનમાં પણ અત્યાર સુધી એવું જ હતું કે ધનતેરસ એટલે લક્ષ્મીજીની પૂજા કરવાની ને તો જ આપણી પાસે ધન આવે. આ ધનતેરસના દિવસે પૂજાની જે રીતે વાત કરી તમે, શાસ્ત્રોની દ્રષ્ટિએ એની કઈ રીતની લોકોએ પૂજા કરી? કાળી ચૌદશ નામ જ એવું છે કે એ આવે એટલે લોકોને તંત્ર મંત્ર એ બધી વસ્તુ યાદ આવે. કાળી ચૌદશના દિવસનું શું મહત્વ છે, એની પાછળ શું માન્યતાઓ છે? શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમઃ છે એ આપણે હિન્દુ તહેવારની પણ એશિયા ખંડમાં દીપાવલીનું બહુ જ મહત્વ છે. 11 વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દીપાવલી જે છે એનું મહત્વ એ છે કે એ દિવસે ઉપવાસ જે છે એ અન્ન વિના કરવો. બ્રહ્મા શંકરો પ્રભુદેવી દેવે સદા વંદિતા શ્યામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યા જે છે એને અલગ અલગ પ્રાંત એટલે કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. ધનતેરસ આવે છે જે એ પ્રભાવિત છે. આપણે આપણા જીવનમાં રહેલા જે નામા લખેલા છે, આપણા જીવનમાં જે ખોટા રંગો પુરાયા છે, 365 દિવસમાં આપણે જે ભૂલો કરી હોય, પછી ગામમાં કરી હોય, જિલ્લા વાઇઝ કરી હોય, રાષ્ટ્ર માટે કરી હોય, કોઈ પણ અહિતના પૂજન માટે તમે આત્મા શુદ્ધિ કેમ નહીં કરો? ત્યાં સુધી તમે પૂજા નહીં. જ્યારે પૂજામાં બેસો ને ત્યારે તમને બ્રાહ્મણ 3 વાર ચમચી પાણીને આપી અને હરીમ કેશવાય નમઃ, હરીમ નારાયણ નમઃ અને રીમ માધવાય નમઃ એમ 3 વાર પાણી. તો દિવાળીમાંથી દીપાવલી થઈ ગઈ. દીપા અરાવલી મતલબ દીપાવલીનો મતલબ થાય છે દીપક. દીપ કહેતા દીપ અરાવલી, દીપક અરાવલી. નમસ્કાર, સફરના વધુ એક પોડકાસ્ટની સાથે હું છું તમારી સાથે સોનલ. આજના પોડકાસ્ટને આપણે શરૂઆત કરીએ એની પહેલા આપ તમામ દર્શક મિત્રોને મારી અપીલ છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, અને આજના વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં, કારણ કે આજનો પોડકાસ્ટ તમારા માટે ખૂબ જ રસપ્રદ સાબિત થવાનો છે. કારણ કે આજની જે સજાવટ છે, મારા કપડાં છે, એ જોતા તમને આઈડિયા આવી જ ગયો હશે કે આજે આપણે શેની ચર્ચા કરીશું. આજનો પોડકાસ્ટ રહેશે કે દિવાળી સ્પેશિયલ. દિવાળીના જે 5 દિવસ આપણે જે ઉજવણી કરતા હોઈએ છીએ, હિન્દુ સંસ્કૃતિની અંદર જોવા જઈએ તો દિવાળીનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આમ તો દિવાળી ભારતની અંદર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતની અંદર દરેક તહેવાર પ્રિય સુરતીલાલાઓ આમ તો દરેક તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવતા હોય છે. એમાં તહેવારોમાં ક્યારેય કોઈ કચાશ જોવા જ નથી મળતી, પરંતુ દિવાળી માટેનો ઉત્સાહ લોકોની અંદર ખૂબ જ વધારે હોય છે. જે રીતની આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ ખરેખર શું યોગ્ય છે, અને શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ દિવાળીના 5 દિવસોનું શું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, કયા દિવસે કઈ રીતની પૂજા કરવી જોઈએ, એ તમામ વિશે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચાની અંદર હાલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે શાસ્ત્રી શ્રી દીપક દાદા. દીપક દાદા, આપનું સ્વાગત છે અમારા પોડકાસ્ટમાં. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. દાદા, દિવાળીની ઉજવણીમાં જે રીતે લોકો લાગી ગયા છે, આપણે શરૂઆત દિવાળીના 5 દિવસોની ચર્ચા કરીશું, પરંતુ શરૂઆત મારે રમા એકાદશીથી કરવી છે કે 11નું શું મહત્વ છે. શાસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જઈએ તો કઈ રીતની વિધિ હોય છે, અને આ 11નું શું મહત્વ હોય છે? પહેલા તો આપની સફર ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છા મારી કે એટલું સરસ શાસ્ત્રકીય રીતે લોકો તરફ જ્ઞાન પીરસવાની તમારી જે શરૂઆત છે, એના માટે કોઈ પણ શુભ શરૂઆત કરીએ એ પહેલા આપણે ગણપતિ વંદના કરીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરક્ષિરાય લંબોદરાય સકલાય જગત પિતાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગણપતિ બાપાને પ્રાર્થના કરીએ અને આપણે શુભ શરૂઆત કરીએ. દીપાવલી જે છે એ આપણે હિન્દુ તહેવારની પણ એશિયા ખંડમાં દીપાવલીનું બહુ જ મહત્વ છે. અને દીપાવલીનો સ્તંભ હોય, દીપાવલીની શરૂઆત હોય તો એ 11થી છે. 11 વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ અને દીપાવલી, એ 5 દિવસના પર્વ જે છે એ હિન્દુ શાસ્ત્ર પ્રમાણે એનું દરેક અલગ અલગ દંતકથાઓ છે, દરેક અલગ અલગ રીતે પૂજાઓ છે. એમાં વર્ષની અંદર શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ એ રીતે ટોટલ 24 11 આવે છે. એમાં રમા એકાદશી 11 જે છે એ વાઘ બારસની પહેલા એટલે કે દીપાવલી પર્વ સાથે જોડાયેલી છે. અને એ શુભ શરૂઆત છે. દીપાવલીનો જે સ્તંભ છે, દીપાવલીની જે શરૂઆત છે પર્વની, એ રમા 11થી થાય છે. અને રમા 11ને દિવસે કૃષ્ણ પૂજા કરાય છે. સાથે સાથે અલગ અલગ સનાતન ધર્મ જે છે
એ એક છે, પણ એમાં અલગ અલગ જે પથ વાઇઝ, અલગ અલગ જે વર્ણ વાઇઝ, અલગ અલગ પ્રાંત વાઇઝ દરેક અલગ અલગ પૂજાઓ કરતા હોય છે. પણ શાસ્ત્રકી પ્રમાણે રમા એકાદશી જે છે એનું મહત્વ એ છે કે એ દિવસે ઉપવાસ જે છે એ અન્ન વિના કરવો જોઈએ. અત્યારે તમે આધુનિક યુગમાં જુઓ તો લોકો ઘણા બધા પણ એ તરફ વળ્યા છે, પણ જે ફરાળ કરવાની રીત છે, જે રહેવાની રીત છે, જે અલગ અલગ ઢંગ છે, જે રૂઢિ રિવાજ પ્રમાણે જે કરે છે એ અને શાસ્ત્રને કંઈ લેવા દેવા હોતું નથી. શાસ્ત્રકીય રીતે જો સમજવું હોય તો એ દિવસે ખરેખર 11 દિવસે અન્નનો ત્યાગ કરવો પડે. અન્ન લેવાતું નથી, કોઈ પણ જાતનું ફરાળ કરાતું નથી. એમાં ખાસ કરીને વૈષ્ણવ લોકો હિન્દુ ધર્મમાં રમા 11 દિવસે કૃષ્ણ પૂંજા, કૃષ્ણ છે એ જગદગુરુ છે, કૃષ્ણમ વંદે જગદગુરુ, વસુદેવ વસુતમ દેવમ કંસ સાણુરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદમ જગદગુરુ. જગદગુરુ કૃષ્ણને યાદ કરવા જોઈએ, કૃષ્ણની પૂજા કરવી જોઈએ અને પીળા પીતાંબર કે પીળા કપડાં પહેરીને રમા એકાદશીના દિવસે એમની પૂજા કરવી જોઈએ. અને ખાસ રમા એકાદશીના દિવસે લોકો ફરાળ જે કરે છે, 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ, એ ખરેખર નથી કરાતું. દરેક 11માં રમા 11ના દિવસે માત્ર ને માત્ર માણસે પ્રવાહી પર જ રહેવાનું હોય છે, જળ પર જ રહેવાનું હોય છે. એમાં કોઈ પણ જાતનો ફલાહાર એટલે કે તમે ફ્રૂટ લઈ શકો, પણ કોઈ પણ જાતનું બીજું ફરાળ કરીને એકાદશી થતી નથી. અને ત્યારે શાસ્ત્રમાં તો એવું કહે છે કે ત્યારે અન્ન ખાવું એ પાપ છે 11ના દિવસે. જી, પરંતુ અત્યારે જે રીતની લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે, લોકો હવે તો ફરાળી ઢોકળા, ફરાળી થેપલા, ફરાળી ઢોસા એના તરફ વળ્યા છે. પરંતુ ખરી રીતે જોવા જઈએ તો રમા એકાદશીની અંદર દાદાએ જે રીતની વાત કરી તે પ્રમાણે કે આ દિવસે ફક્ત ને ફક્ત પ્રવાહી પર રહેવું જોઈએ, અન્નનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ. શાસ્ત્રોની દ્રષ્ટિએ અન્નનો ત્યાગ જ દર્શાવ્યો છે. પરંતુ આપણી પેટર્ન જોતા, આપણી જે સગવડિયું પ્રવાહ જોતા આપણે એના બીજા ઓપ્શન ઘણા બધા શોધી લીધા છે અને એ દિવસે આપણે ઉપવાસના દિવસે બાકી દિવસોએ ખાતા હોઈએ એના કરતાં તો ડબલ માણસો ખાતા હોય છે. આપણે વાઘ બારસની જો વાત કરીએ તો આ વાઘ બારસનું શાસ્ત્રોની દ્રષ્ટિએ શું મહત્વ છે, એમાં કઈ રીતની પૂજા કરવામાં આવતી હોય છે, એના તરફ પ્રકાશ. જો વાઘ બારસની પૂજા જે આપણે કરીએ ને એ પહેલા વાઘ બારસનું મહત્વ સમજીએ. એ પહેલા વાઘ બારસમાં સર્વપ્રથમ સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. પૂજા નહીં, આરાધના. સરસ્વતીની આરાધના જ્યાં ના થાય, સરસ્વતી, અને બીજા દિવસે ધનતેરસ આવે છે, એટલે કે સરસ્વતીની આરાધના કરવાથી અગર તમારી સરસ્વતી સારી ના હોય, તમારી ભાષા, લેંગ્વેજ, તમે જે મારી સાથે વાત કરો છો જે એ પ્રભાવિત ના હોય, એનાથી લોકોના હૃદય દુભાતા હોય, આત્મા દુભાતા હોય, તો એ તમે આગળ લક્ષ્મીનો વાસ તમારે ત્યાં થાય નહીં અને તમે લક્ષ્મી પૂજા કરવાને લાયક નથી. પ્રથમ તમારી સરસ્વતી, એટલે એ દિવસે પહેલા તો સરસ્વતીની આરાધના થાય છે. યા કુંદેન્દુ તુષારહાર ધવલા, યા શુભ વસ્ત્રમૃતા, યા વીણા વર દંડ મિંડિત કર્યો એ સ્વાત પદ્માસના, યા બ્રહ્માચ્યુત શંકરો પ્રભુતિભી દેવે સદા વંદિતા, શ્યામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યામ પહા. સરસ્વતીની આરાધના કરવામાં આવે છે. અને ત્યારબાદ વાઘ બારસ જે છે એને અલગ અલગ પ્રાંત એટલે કે અલગ અલગ પ્રદેશની અંદર અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે અને એનું અલગ અલગ નામ હોય છે. આપણે ગુજરાતમાં એને વાઘ બારસ કહેવામાં આવે છે, પછી તમે યુપીથી લઈને અલગ પ્રાંતમાં જાઓ તો ત્યાં એને વચ્છ બારસ પણ કહેવામાં આવે છે. હવે લોકોની માન્યતા વાઘ બારસને દિવસે અલગ અલગ હોય છે. કોઈ છે કે ભાઈ વાઘ પર સવાર થઈને માતા આવેલા, કોઈ દંતકથાઓ એવી છે કે ભાઈ વાઘને મારેલો, કોઈ એમ કે ભાઈ એ દિવસે પૂજા કરવાથી વાઘ જેવી તાકાત આવે, જેવી જેવી આપણે લગભગ કહીએ તો ડોસી પુરાણ જેવું બધું. તો એવું નથી. વાઘ બારસ જે છે એ દિવસે માત્ર ને માત્ર કામધેનુ નામની ગાય જે છે એ ક્ષીર દરિયાના અંદરથી પ્રગટ થયા ગણો, એનો જન્મ થયો ગણો, કે એ આપણા સમક્ષ પ્રગટ થયા, અથવા તો એટલા માટે એ દિવસથી ગાય માતાનો જન્મ દિવસ ગણાય છે. અને ગાય માતા આપ સૌ જાણો છો કે ગાય માતા જે છે એને પૂજવાથી 33 કોટી દેવ, આપણે 33 કરોડ કહીએ છીએ. ઘણી બધી વાત હું તમને અહીંયા ચોખવટ કરું છું કે 33 કોટી હોય છે, 33 કોટી દેવ.
33 કોટી દેવ જે છે એ ભગવાન કૃષ્ણ, આપણે સૌ ગાયના ચિત્રમાં જોઈએ છે કે અલગ અલગ ભગવાન જે દરેક પેલા ઉપર હોય છે, પણ ગાયની જે રૂવાટી હોય છે એ દરેક રૂવાટી ઉપર એક ભગવાનનો વાસ હોય છે. એ રીતે કામધેનુ ગાયની અંદર 33 કોટી દેવનો વાસ હોય છે. એટલા માટે ગાયની પૂજા કરવાથી તમે 33 કોટી દેવની પૂજા કરી છે એવું ગણાય છે. અને બીજું વચ એટલે કે વાછડું, ગાયની સાથે વાછડાની પણ પૂજા થાય છે. વાછડાની પૂજા એટલા માટે થાય છે કે માતાઓ જે છે એ પોતાના સંતાનની સારી ઉંમર માટે, એમના રક્ષણ માટે એ વાછડાની પૂજા કરવામાં, જેથી કરીને એની કથાઓ તો ઘણી બધી અલગ અલગ છે. પણ અને ત્રીજું મારું માનવું છે, અથવા તો વૈજ્ઞાનિક રીતે જોઈએ કે અત્યારના યુગ પ્રમાણે જોઈએ તો આ પર્યાવરણ જે છે એ પ્રમાણે આપણે ગાયની પૂજા કરવાથી કે પશુ પૂજાથી દરેક પશુને પણ આપણે ખૂબ જ મહત્વ આપીએ છીએ. અને પશુપાલન જેટલા બી દાતાઓ છે કે જેટલા બી ખેડૂતો છે એ દરેક જે છે અલગ અલગ પશુઓની પૂજાઓ કરતા હોય છે. એમાં શુભ શરૂઆત જે છે એ કામધેનુ ગાયથી થાય છે. તો ગાયની પૂજા દરેકે કરવી જોઈએ. અને હું તો એવું કહું છું કે ગાય અમારી માતા છે. અને જ્યારે પણ રાજકીય લેવલે તો બહુ મને પહેલા માતા તરીકે ગાય માતાને સ્થાન આપવામાં આવશે ત્યારે સૌથી પહેલી ખુશી મને થશે. આવું એક બ્રાહ્મણ તરીકે હું ત્રણ કરું છું. ખૂબ સરસ વાત કરી દાદા. દીપક દાદા, જોવા જઈએ તો ધનતેરસ, આમ શાસ્ત્રોની દ્રષ્ટિએ તમે દંતકથા જે રીતે જણાવી રહ્યા છો, મને એ વાત જાણવાની ઉત્સુકતા છે કે ધનતેરસ પાછળની કોઈ દંતકથા છે ખરી? હા, જો 365 દિવસમાં બેન જેટલી બી વસ્તુઓ છે ને, જેટલું બી સર્જન છે, વિસર્જન છે, જે પ્રગટ છે, જો ખરવું ને ખીલવું આ બંને પ્રભુના હાથમાં જ છે. પણ વચ્ચે મહેકી જવું, જીવી જવું, કઈ રીતે માણસના હૃદય સુધી પહોંચી જવું, આ બધું જીવન છે. એમાં દરેક કોઈ પણ તહેવાર હોય એની દંત કથા હોય ને હોય જ છે. કોઈ એમ જ પ્રગટ થયું ને. હા, પોતાના નાભી એટલે કે પેટમાંથી, માના ઉંદરમાંથી જે કાંઈ પણ જન્મ્યું છે, જેનો પણ જન્મ થયો છે, એમની પણ દંત કથાઓ છે. પછી દરિયાએ સમુદ્ર મંથનથી માંડી અને પ્રગટ જે થયા છે એમનો પણ મહિમા છે, એમની પણ દંત કથાઓ છે. એ રીતે લોકો ધનલક્ષ્મી, આપણે વધારે પડતા ધનલક્ષ્મી જ કહે, કારણ કે સૌથી પહેલા આપણને ધન, પૈસા પ્રત્યે પ્રેમ આ જમાના પ્રમાણે લોકોને વધારે પડતો છે અને હોવો જોઈએ. પૈસા જે છે એ જરૂરિયાત છે, પણ મારું માનવું ત્યાં સુધી પૈસા છે એને જિંદગી નહીં બનાવો, એને જીવનનો એક પાર્ટ રાખો. એ જિંદગી નથી. તમારી પાસે પૈસા છે, આવશે, ટકશે, અને તમે વાપરશો ક્યારે? કે જ્યારે તમે શરીરથી સ્વસ્થ છો. હવે હું તમને શરૂઆત કરું છું કે હું શરીર સ્વસ્થ માટે તમને શું કામ કહું છું કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીનો જન્મ છે, એ લક્ષ્મીજી પ્રગટ થયા છે કે લક્ષ્મીજી સમુદ્ર મંથનમાંથી નીકળ્યા છે એ પછી બાબત છે. પણ એના પહેલા દંત કથા એવી છે શાસ્ત્રકીય રીતે, ધન્વંતરી નામના ભગવાન જે છે એને જન્મ લીધો છે. અને એ છે એ આયુર્વેદના પિતા છે. કોના? આયુર્વેદના પિતા. એટલે ખાસ ધ્યાન આપજો. ડોક્ટરોથી માંડી અને જેટલા પણ આયુર્વેદિક છે, જેને પણ નખથી લઈ અને માથાના વાળ સુધીમાં તબિયત ખરાબ રહી છે, જેને શરીરના કોઈ પણ જાતના દુખાવા હોય છે, તો એને શુભ શરૂઆત જે છે એ ધન્વંતરી પૂજાથી કરવી જોઈએ. કારણ કે તમે સ્વસ્થ હશો, તંદુરસ્ત હશો, સારા હશો, શરીર સારું હશે. પેલું કે ને કે પહેલું સુખ તે જાતે નરીવા, પહેલું સુખ તે જાતે નરીવા. અને અત્યારે તો લોકોએ આ યુગ પ્રમાણે કોમેડી લઈ લીધું છે કે પહેલું સુખ તે જાતે નરીવા ને પહેલું દુઃખ તે 4 ફેરા ફર્યા. એવું બધું છે નહીં, પણ આ તો જસ્ટ. તો એ ધન્વંતરીની પૂજા કરવી જોઈએ, જેનાથી તમારું શરીર સ્વસ્થ રહે. સ્વાધ્યાય, પોતાના શરીરનું ધ્યાન રાખો, પોતાના શરીરને પ્રેમ કરો. કસરતથી લઈને અત્યારના યુગ પ્રમાણે જે કાંઈ બી ચાલી રહ્યું છે એમાં વિશેષ ધ્યાન આપો. પૌષ્ટિક આહારની બહુ કમી છે. હું તો યુવાન વર્ગને બી કહું છું કે ફાસ્ટ ફૂડ છોડો. પૌષ્ટિક આહારની કમી તમારામાં છે, એટલા માટે જ અમને કોઈ દિવસ 50 વર્ષની ઉંમરમાં ટીકડી નથી લેવી પડી, ક્યારેય ચશ્મા નથી આવ્યા, ક્યારેય દેખાવાનું ઓછું નથી થયું. એનું કારણ અમે ફાસ્ટ ફૂડ તરફ વળ્યા જ નથી. તો પૌષ્ટિક આહાર લેવો જોઈએ. હું તમને એટલા માટે કહું કે ધન્વંતરી ભગવાનનો જન્મ થયો એટલે એ આયુર્વેદના પિતા ગણાય. અને આ ડોક્ટરો પણ બહુ સારી રીતે માને છે, એમની પૂજા કરે છે અને પૂજા કરવી જોઈએ. ત્યારબાદ લક્ષ્મીજી.
હવે ધનતેરસના દિવસે લક્ષ્મીજી અને કુબેર ભગવાન એમનો પણ જન્મ છે, એમને પણ મંથનમાં થયો છે, એમની પણ પૂજા કરવી જોઈએ. કઈ રીતે કરવી, કેમ કરવી એ બી આપણે જણાવશું. પણ એ પહેલા એક વસ્તુ આપણે જાણી લઈએ કે માત્ર લક્ષ્મી પૂજા કરવાથી જ શું તમને લક્ષ્મી મળી શકે? લક્ષ્મી તમારે ત્યાં ટકી શકે? લક્ષ્મી તમારે ત્યાં આવી શકે? લક્ષ્મી લાવવી કઈ રીતે લાવવી, ક્યાંથી લાવવી, મહેનત કર્યા વગર કંઈ મળવાનું નથી. પણ આવ્યા પછી એને સ્થિર રાખવા માટે ઘણા બધા નીતિ નિયમો હોય છે, ઘણા બધા પગથિયા હોય છે. તમે કોઈ પણ પગથિયા ચડીને ગમે ત્યાંથી ગમે તેમ લક્ષ્મી પેદા કરો કે ગમે ત્યાંથી તમે કમાઈને લાવો તો ક્યારેય લક્ષ્મી તમારે ત્યાં ટકે નહીં. અને ત્રીજું, શાસ્ત્રમાં ક્યાંય ને ક્યાંય દેવી ભાગવતમાં કોઈની કોઈ જગ્યા પર નાના મોટા વર્ણો એનું વર્ણન છે જ તે. પણ મારા પિતાજી, મારા દાદા અને અમારા વડીલો કહેતા હતા કે લક્ષ્મી એટલે ઘરની દીકરી. સૌથી પહેલું અહેમિયત, અગર તમારી દીકરી જે છે એ સાસરે ગયા પછી સુખી હોય, સંપન્ન હોય અને જેટલું મહત્વ તમને ઘરે હોય આપો, ત્યારે જ એની તકલીફમાં, એના દુઃખમાં ભાઈ, બહેન, પિતાજી આ દરેક વ્યક્તિ એમની સાથે ઊભા રહેતા હોય અને એ પિયરથી સંપૂર્ણ રીતે સુખ હોય તો પેલો લક્ષ્મીનો વાસ એના પિતાજીને ત્યાં તો જ થાય. બીજું, લક્ષ્મી એટલે તમારા દીકરાની અથવા તમારા ઘરે આવનાર પત્ની. એને તમે સંપૂર્ણ રીતે એ દુખિયારી હોય, એ તકલીફમાં હોય, એની સાથે તમે અવિશ્વાસ, દગો, કાંઈ પણ કાર્ય કરો કે કાંઈ પણ એમને દુઃખ તકલીફ આપો, કોઈ પણ એવા શબ્દોથી એની આત્મા દુભાવો, તો ત્રીજી લક્ષ્મી જે છે એને ગમે એટલી બી પૂજા કરશો ક્યારેય તમારે ત્યાં સ્થિર નહીં રહે. આવશે પુષ્કળ પણ જાશે ક્યાં તો દવાખાનામાં, કોર્ટ કબાલામાં, ગલત જગ્યા ઉપર આવશે. અગર સારી લક્ષ્મી કમાવી હોય, તમારા ઘરમાં લાવવી હોય, સારી રીતે એનું પૂજન કરી અને પુષ્કળ ધનના માલિક બનવું હોય તો પેલા આ બે લક્ષ્મીની પૂજા કે આ બે લક્ષ્મીનું આચરણ કે આ બે લક્ષ્મીને ખુશ રાખવી બહુ જરૂરી છે. ખૂબ સુંદર વાત કરી દાદા. આમ મોટા ભાગના લોકોને એવું જ હોય કે ધનતેરસના દિવસે લક્ષ્મીજીની પૂજા કરો એટલે પુષ્કળ ધન આવે. અને મારા મનમાં પણ અત્યાર સુધી એવું જ હતું કે ધનતેરસ એટલે લક્ષ્મીજીની પૂજા કરવાની ને તો જ આપણી પાસે ધન આવે. આ ધનતેરસના દિવસે પૂજાની જે રીતે વાત કરી તમે, શાસ્ત્રોની દ્રષ્ટિએ એની કઈ રીતની લોકોએ પૂજા કરવી જોઈએ? જો અમે બેન છે ને ઘણી બધી જગ્યાએ પૂજામાં જતા હોઈએ ને તો અત્યારે પૂજામાં બધી જગ્યા પર ધનલક્ષ્મીની મોટા મોટા ઘરે પૂજાઓ હોય તો ત્યાં ક્રેઝ આવી ગયો છે બધો. અલગ અલગ ડેકોરેશન વાળા આવે છે, અલગ અલગ શણગાર કરે છે, પાછળ પેલું લગાવે, આ લગાવે, તે લગાવે, ખોટા ફૂલ. જો પેલી વાત કે સુગંધિન પુષ્ટિવર્ધનમ, ભગવાન હોય, લક્ષ્મીજી હોય, દેવ હોય, દેવી હોય, એ માત્ર સુગંધ જે છે એ એને પ્રચલિત કરી શકે. તમે વિચાર કરો, જે ભાડેથી તમે બધી વસ્તુ લાવ્યા છો એનું કામ જ એ છે કે અહીંયાથી લઈને અહીંયા, અહીંયાથી લઈને અહીંયા, અહીંયાથી લઈને અહીંયા, એ સ્વચ્છ નથી હોતી, એ સુગંધિત નથી હોતી. એ ક્યારે ભગવાન અત્યારે ભગવાનને ક્યારે મોહિત નહીં કરી શકે. એના માટે તમે તાજા ફૂલ લાવો, તાજો પૂજાપો લાવો, નાઈ ધોઈ સ્વસ્થ થઈ સારા કપડાં પહેરી અને મનની અંદર સંકલ્પ લઈ તમારો કુળગોર હોય, તમારો આજુબાજુમાં બ્રાહ્મણ હોય, એમને બોલાવો, એમની પાસે લિસ્ટ લો કઈ રીતના કરવા, કેમ પૂજા કરવી. આજે જો દરેક ચેનલોથી લઈ અને દરેક વ્યક્તિને તમે માની લો છો તો એમાં બી તમે ધ્યાન આપો. કારણ કે ઘણીવાર અમે બેન જોતા હોઈએ કે ચેનલોમાં ઘણું બધું એવું આવતું હોય છે જે માણસને અલગ દિશામાં, ફ્રીડમમાં લઈ જાય. ઘણીવાર ચેનલો અમે બી જોયું છે કે ચેનલો વાળાને એ રીતના લોકો પેલા કરીને પ્રોત્સાહિત કરતા હોય કે જેથી કરીને એનો ધંધો, એનો વ્યવસાય ચાલે, ટીઆરપી વધારવા માટે મિક્સ મસાલા કરીને. સાચી વાત છે. ખાલી બેન કપડાં પહેરી લેવાથી, તિલક કરી લેવાથી કે કોઈ પણ જાતનું જ્ઞાન ન હોય, પદ, પ્રતિષ્ઠા, પૈસો આ બધી કરતા આચરણ હોવું, જ્ઞાન હોવું અને એને પેશ કરવું, સાચી રીતે બોલવું, સાચું બોલવું અને લોકો સુધી પહોંચાડવું, એ જ મહત્વનું છે. અને આજે હું ધન્યવાદ આપું છું તમારી સફર ચેનલને કે તમે એના માટે કદાચ મને પસંદ કર્યો અને મને જ્ઞાન જેટલું બી છે એ હું આપીશ. અને હવે તમે અત્યારની વાત કરી
તો લેટેસ્ટ પ્રમાણે મેં તમને સમજાવ્યું કે ભાઈ આ રીતના લોકો આ કરે છે, આવું નહીં કરવું જોઈએ. એને અને પૂજા કઈ રીતે કરવી જોઈએ. તમારા ઘરની અંદર કંઈ પણ ના હોય તો તમે ગણપતિ, રિદ્ધિ સિદ્ધિ, ચાંદીનો સિક્કો, લક્ષ્મીજી, કુબેર ભગવાન, જે કાંઈ પણ છબીઓ છે, પછી એમાં તમે કુળદેવીની છબી પણ મૂકો, સ્થાપન કરો. અલગ અલગ રીતના તમે પૂજાઓ હોય છે એ તમારે કરવાની હોય છે. તમને જેમ યોગ્ય લાગે એ રીતે તમે લક્ષ્મી પૂજન કરી શકો. એનો સમય ચોઘડિયાથી માંડીને અત્યારે તો દરેક વોટ્સઅપમાં દરેક જગ્યા પર ફરતું હોય છે. કદાચ તમારે બ્રાહ્મણને પૂછવાની જરૂર પણ નથી, કારણ કે બ્રાહ્મણો જે બધું કરીને મૂકે છે કે જેથી કરીને લોકોને બધાને પૂછવું ના પડે. તો બહુ સારી રીતે પણ સારા મૂકો, સ્વચ્છ મૂકો, તાજા મૂકો. કોઈ ડુપ્લિકેટ ફૂલનો કે કોઈ શણગાર ભગવાનને પસંદ નથી. કુદરતી પ્રકૃતિ પ્રમાણે જે ભગવાને આપ્યું છે એનો જ આપણે ઉપયોગ કરવો જોઈએ. પરંતુ આજકાલ આપણે જોવા જઈએ તો ડેકોરેશનની અંદર નકલી ફૂલ, નકલી ફ્લાવર્સ ને એ બધા ડેકોરેશન વધી ગયા છે મોટા ભાગે જોવા જઈએ તો. મેં એવું પણ સાંભળ્યું છે કે ધનતેરસના દિવસે સોના અને ચાંદીની વસ્તુની ખરીદી કરવી જોઈએ. શું ખરેખર આ વસ્તુ શાસ્ત્રોની દ્રષ્ટિએ આનો શું ઉલ્લેખ છે? લોકોએ ઘરમાં આ વસ્તુ વસાવવી જોઈએ ખરી? જો પહેલી વાત એ છે કે ખરીદી કરવી જ જોઈએ. સોના ચાંદીની ખરીદી કઈ રીતે થાય? ધનલક્ષ્મી, આનો મહત્વ શું છે? આપણે જાણીએ છીએ કે કુબેર ભંડાર જે છે એનો જન્મદિવસ કે એ પ્રગટ થયા અથવા તો સમુદ્ર મંથનમાંથી અલગ અલગ દંતકથાઓથી આપણે જાણીએ છીએ. તો એમાંથી જે નીકળ્યું છે એ બધું સોનું, ચાંદી, હીરા, માણી, મોતી જે છે એ બધી વસ્તુ નીકળી છે. અને એ માટે તમારે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી, ઝવેરી પહેલાના રાજા રજવાડાઓ છે એ ખરીદતા હતા. ધાતુનું મહત્વ મેન છે. તમે એક ચાંદીનો સિક્કો લઈ લો ને તો બી તમે એ ખરીદી કરી કહેવાય. કારણ કે કુબેર ભંડારનો જે ભંડાર છે એમાં ક્યાંય ને ક્યાંય ખરીદી કરીને પૂજા કરવાથી આખું વર્ષ તમને સોના, ચાંદી, હીરા, માણે, મોતી મળ્યા કરે, ભગવાનનો વાસ રહે. એટલા માટે લોકો એ ખરીદે છે અને ખરીદવું જોઈએ. પણ એનો મતલબ અત્યારનો ફ્રીડમ પ્રમાણે લેડીઝની જે લોકોની જે ડિમાન્ડ છે કે ભાઈ ચાંદી લેવું જ પડે, સોનું લેવું જ પડે, એવું જરૂરિયાત નથી. ચાંદીનો સિક્કો બી તમે ખાલી લઈ શકો, ચાંદીની પેલી જે નોટ આવે છે એ પણ તમે લઈ શકો. પણ તમારી અંદર ભાવ હોવો જોઈએ. પૂજાની અંદર તમારો ભાવ પ્રગટ હોવો જોઈએ. ભગવાન તો એવું કહે છે ગોપાલ બાલમ, કે હું બાળક ખાલી ABCD બોલશે ને તો હું એને મંત્ર સમજી અને હું એમને પ્રગટ થઈ જઈશ. પણ એ બાળકનો કારણ કે ગોપાલ બાલમ એટલે બાળકની અંદર ગોપાલ ભગવાન છુપાયેલા છે. તો સાચા દિલથી તમે પૂજા કરશો તો અચૂકથી તમને એમાં ભગવાન સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપશે. કાળી ચૌદશ નામ જ એવું છે કે એ આવે એટલે લોકોને તંત્ર મંત્ર એ બધી વસ્તુ યાદ આવે. કાળી ચૌદશના દિવસનું શું મહત્વ છે? એની પાછળ શું માન્યતાઓ છે? એની પાછળની શું કથાઓ છે? જો કાળી ચૌદશ છે ને બેન, એ પેલા તો આપણે એ સમજી લે કે એને અલગ અલગ 2-3 વસ્તુ બોલાય છે. એક એને રૂપ ચૌદશ કહેવાય, એક એને નરક ચૌદશ કહેવાય, એક એને કાળી ચૌદશ કહેવાય. નરકાસુર નામના રાક્ષસનો વધ ભગવાન શ્રી કૃષ્ણએ કરેલો એની દંતકથા પ્રમાણે. અને 16,000 અબળા કન્યાઓનો જે ત્રાસ હતો, જેણે એમને બાંધી દીધેલી, એમને એમાંથી છોડવામાં આવી. અને આ કન્યાઓ જે છે એમને છોડાવી અને ભગવાને એટલે એને નરક ચૌદશ કહેવામાં આવે. નરકાસુર નામના રાક્ષસનો વધ કરેલો. પછી એ દિવસે તંત્ર મંત્ર જે છે એમાં ઘણી બધી લોકોને અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે વચ્ચે માણસનો તફાવત બહુ છે અને એ જાણવું જરૂરી છે. પહેલા આપણે કંઈ પણ વાતચીત ચર્ચા, શ્રદ્ધા કોને કહેવાય અને અંધશ્રદ્ધા કોને કહેવાય? તો શ્રદ્ધા જે છે, બરોબર, એ તમે કોઈ પણ ધર્મ માનો, કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ મંદિરને માનો, તો દરેકના રસ્તા જે છે એ સત્કર્મ માટે છે, સારા કાર્ય માટે છે અને સારા વિચારો માટે છે. તો તમે સદમાર્ગે ચોક્કસ જાઓ. અને અંધશ્રદ્ધા, જો ઘણીવાર લીંબુ ઉતારવું, પેલું કાપવું, કોઈને પીવડાવી દીધું છે, ખવડાવી દીધું છે, ઠંડામાં ખવડાવી દીધું, આ બધી શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આ પ્રકારના વર્ણનો છે નહીં. આ વસ્તુ અંધશ્રદ્ધાને હું જરાય પણ
એક જરાય પણ હું માનતો નથી. બરોબર છે. અને હા, કાળી ચૌદસનું મહત્વમાં છે, ચોક્કસ છે કે એ દિવસે 12 વાગ્યા પછી તાંત્રિકો લોકોની શક્તિ જે છે 365 દિવસમાં એ ગમે એટલી પૂજાઓ કરે, પણ રાતે સ્મશાનમાં ઘણી બધી વિધિઓ થાય છે, વેતાલની વિધિ થાય છે, ઘણી બધી એવી ભૂત પ્રેતની વિધિઓ થાય છે, જેનાથી તાંત્રિકો હોય કે જે પણ શું કહેવાય આપણે વશીકરણથી લઈને જે કાંઈ પણ વિધિઓ હોય છે, જે મેલી વિધિઓ, તો એમાં એ લોકો શીખે છે અને સારું એવું એમને પેલું મળે છે. અને સાથે સાથે મેન મહત્વ જે છે એ માત્ર ને માત્ર તાંત્રિક પૂજાઓ કરવાથી કે તાંત્રિક પૂજા શીખવાથી નહીં, પણ એના જે પગથિયા છે એને સ્વીકારવા પડે. એના પગથિયા એ છે કે આપણે તાંત્રિક વિદ્યાઓ શેના માટે હોય છે કે લોકોનું કાંઈ પણ ખરાબ થયું હોય તો એમને સારું કરવા માટે, વિસર્જન માટે નથી હોતું, એને સર્જન માટે, એનું સારું કરવા માટે હોય છે. અને ત્યારબાદ ઘણી બધી માન્યતાઓ તો છે જ તે, પણ જે બેન રીત રિવાજ જે છે ને એ એવા છે કે એ દિવસે લોકો તાવડી હોય, જૂના પેલા હોય, વાસણ હોય, બધા આપણે ગામડે જો તો બધા સાવરણી તૂટેલી હોય, આ બધો જે ભંગાર છે એ લઈને બધો 4 રસ્તા ઉપર મૂકી આવે છે અને આવે છે, પણ કોઈને ખબર નથી કે આ તમે શું કામ મૂકવા જાઓ છો અને આનું મહત્વ શું છે. તો એના માટે હું 5 મિનિટ તમને કહું કે સર્વપ્રથમ તો બીજા દિવસે દીપાવલી હોય છે અને દીપાવલીના દિવસે કોઈ પણ જગા પર કૂડો કચરો 365 દિવસની માત્ર સાવરણી જ નહીં, 365 દિવસમાં તૂટલ ફૂટલ કોઈ પણ ભંગાર ઘરમાં રખાતો નથી. એ દિવસે નવા રંગ પૂરવાના હોય છે, નવા કપડાં પહેરવાના હોય છે, બધી જ વસ્તુ નવી હોય છે, એટલે ઘરની અંદર તૂટેલો સામાન હોવો જોઈએ નહીં. પણ બહેનોને મારી એક વિનંતી છે, તમે જે આ મૂકવા જાઓ છો ને એના પહેલા વિશેષ એક વસ્તુ ધ્યાન રાખવાનો કે તમારે તમારી અંદરનો જે કકળાટ છે, તમારા પરિવારનો જે કકળાટ છે, આપણે આ કકળાટ મૂકવા જઈએ છીએ કે ભાઈ ગઈ અળસ ને આવી લક્ષ્મી. બેન જાય ત્યારે વગાડતા જાય ને, પેલા તો ગામડામાં અત્યારે તો કોઈ બોલતું નથી, બોલે ગઈ અળસ ને આવી લક્ષ્મી. તો લક્ષ્મી તમારે જો ખરેખર લાવી હોય તો પેલા તમારા ભીતરનો કકળાટ જે છે, તમારી પ્રાથમિકતા શું છે, તમારી નૈતિક ફરજ શું છે, તો એ કકળાટને પેલા તમે સંપૂર્ણ રીતે મારો. કારણ કે દરેક વ્યક્તિને ખબર છે હું ખોટો ક્યાં છું અને હું સાચો ક્યાં છું. માઇનસ પોઈન્ટ જે છે તમારો એને તમે પેલા પ્લસ કરો, તમે ભૂલ સ્વીકારો. જે માણસ સ્વીકારશે નહીં ક્યારેય સુધરશે નહીં. એટલા માટે બહેનોને મારી પ્રાર્થના છે કે તમને ખબર છે કે મારો ક્યાં કકળાટ થાય છે, મારી ક્યાં ખોટી ડિમાન્ડ છે, હું પતિ સાથે, છોકરા સાથે કેવું વર્તન કરું છું, તો આ બધા કકળાટોને તમારે અંદર લાગે કે મારે આ સુધારો કરવો છે અને મારે આવતા 365 દિવસમાં મારા તરફથી ઘરની અંદર અશાંતિ કે કોઈ પણ જાતનો કકળાટ ઊભો નહીં થાય, એવા ધારણથી જે બી જૂની વસ્તુ છે એને 4 રસ્તા ઉપર મૂકી અને પછી તમે આવો તો સુખ શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસ તમારા ઘરમાં આવશે. એટલે અંદરની જે નેગેટિવિટી છે, આપણા અંદરના જે દુર્ગુણો જે છે એને બહાર કાઢવાની જરૂર છે. આપણે બહારથી તો બધું ઘર તો સાફ કરીએ છીએ, પરંતુ આપણા અંદરનો કચરો ક્યારેય બહાર કાઢવાનો વિચારતા જ નથી. આ ખૂબ સુંદર વાત કરી. 4 દિવસની આપણે જે દંતકથાઓ કરી, એનું મહત્વ સમજાવ્યું, એને કઈ રીતે પૂજા કરવી. હવે આપણે આવીએ મેઇન તહેવાર આપણો દીપાવલી, દિવાળી વિશે. આ દિવાળીની પાછળની શું દંતકથા છે, એનું શું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવ્યું છે? જો પહેલા તો છે ને ઘણા બધા નામ જે છે ને આપણા શાસ્ત્રીય રીતે નામ, એ નામનો જો દાખલા તરીકે દીપક, મારું નામ દીપક છે તો મારો અર્થ મને ખબર હોવો જોઈએ કે એની પાછળનું કારણ. દરેક એ રીતે આપણે પેલા શાસ્ત્રીય રીતે નામ પાડતા, તો એ નામ એવા આપતા કે એની પાછળનો કાંઈનો કાંઈ અર્થ સારો થાય અને આ વ્યક્તિ સારો બને. તો દિવાળીમાંથી દીપાવલી થઈ ગયું. દીપાવલી, દીપા અરાવલી. દિવાળીનો મતલબ, દીપાવલીનો મતલબ થાય છે દીપક, દીપ કહેતા દીપક, અને અરાવલી, દીપક અરાવલી. અરાવલી એટલે હારમાળા. એટલે દીવાઓની જે હારમાળા છે એને દીપાવલી કહેવામાં આવે છે. પહેલા તો આપણે એ સમજીએ. પછી દિવાળીના દિવસે, આમ તો હું બધા તહેવારોનું કહું છું કે રમા 11 થી લઈને દિવાળી સુધીમાં ખરેખર માણસે 365 દિવસ સુખ શાંતિ સમૃદ્ધિ અને જીવનમાં નવા રંગ પૂરવા હોય
તો થોડુંક શાસ્ત્રકીય રીતે ચાલો. એમાં મને કોઈ ટિપ્પણી નથી. તમે ફરવા જાઓ, હરો ફરો ફેમિલી સાથે, ગમે જ્યાં જાઓ એ વેશ પણ સુગંધી વાળી અને સ્વેચ્છે ભલે બે જ ફૂલ મૂકવું નથી, પણ જ્યારે પણ પહેરો. આજે પણ માણસને એટલી ખબર પડવી જોઈએ કે ગોવામાં મારે શું પહેરાય અને હરિદ્વારમાં મારે શું કરાય. બસ એટલો તફાવત જો ખ્યાલ આવી જાય તો એ જ રીતે તમે દીપાવલીમાં પૂજામાં બેસો છો, દરેક પૂજામાં બેસો છો, દીપાવલીના તહેવારો મનાવો છો, ત્યારે કયા કપડાં હોવા જોઈએ? કારણ કે ત્યારે કોણ આવ્યા છે? કયા કયા પંચદેવ મળી રક્ષા કરો, ગુરુ બ્રહ્મા વિષ્ણુ મહેશ. સાક્ષાત દેવોના આજે રમા 11 થી માંડી અને દિવાળી સુધીના તહેવારોમાં ખાસ કપડાં જે છે એનું મહત્વ બહુ છે બેન. તો દરેકને મારી એ પ્રાર્થના છે કે બને ત્યાં સુધી કોઈ પણ પૂજા કરતી વખતે દુપટ્ટો જે છે, ડ્રેસ પહેરો વાંધો નથી. પહેલા તો બને ત્યાં સુધી સાડીઓમાં જ દીપાવલીના તહેવારો ઉજવાતા, પણ હવે તમે ડ્રેસ પહેરો તો બી વાંધો નથી. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરી યત કૃપા તમહમ વંદે પરમાનંદમ માધવમ. હું પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ તમારી પૂજા કરું છું અને તમારી કૃપાથી વક્તા જે છે, મૂંગા જે છે એ વક્તા થઈ જાય અને પાંગડા એટલે કે લંગડા જે છે એ પર્વત પાર કરી જાય. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરી યત કૃપા તમહમ વંદે પરમા. તમારી કૃપા હોય તો. એટલે હું એટલા માટે કહું છું કે દીપાવલીમાં નવા રંગ તરંગ તમારા જીવનમાં ચોક્કસથી પુરાય, પણ એના પહેલા ચોપડા પૂજનનું જે મહત્વ છે શું કામ છે? દિવાળીના દિવસે ચોપડા પૂજન કેમ થાય? દિવાળીના દિવસે દરેક વેપારી જે છે એ પોતે જૂનું નામું કોઈનું બાકી નહીં રાખે અને નવું આપશે નહીં. તમામ નામું જે છે એ પૂર્ણ કરી અને નવા નાકે નવી દિવાળી અને ચોપડા પૂજન કરી અને નવા વર્ષથી નવું ખાતું લાભ પાચમથી ચાલુ કરે. તો પછી આપણે આપણા જીવનમાં રહેલા જે નામા લખેલા છે, આપણા જીવનમાં જે ખોટા રંગો પુરાયા છે, 365 દિવસમાં આપણે જે ભૂલો કરી છે, પરિવારમાં કરી હોય, પછી ગામમાં કરી હોય, જિલ્લા વાઇઝ કરી હોય, રાષ્ટ્ર માટે કરી હોય, કોઈ પણ અહિત કર્યું હોય, તો આ બધાના પૂજન માટે તમે આત્મા શુદ્ધિ કેમ નહીં કરો? ત્યાં સુધી તમે પૂજા નહીં કરી શકો. તો સર્વપ્રથમ દીપાવલીમાં મારી દરેકને પ્રાર્થના છે, વિનંતી છે કે તમે લોકો પેલા જેમ ચોપડા પૂજન કરવામાં આવે છે અને નવા ચોપડા, એમ તમારા જીવનની અંદરની જે પણ ચોપડીઓ છે એ બધા પાના તમે 365 દિવસના ખોલજો અને એમાં તમને જ્યાં લાગતું હોય કે હું અહીંયા ખરાબ છું, આ મારે સુધરવું જોઈએ, આ મારે કરવું જોઈએ, આ મારે ના કરવું જોઈએ, એ દરેક તમારા જીવનના પાનાને ચોખ્ખા કરી આત્મશુદ્ધિ કરી અને પછી તમે પૂજામાં બેસી શકો. તમે જ્યારે પૂજામાં બેસો ને ત્યારે તમને બ્રાહ્મણ 3 વાર ચમચી પાણીને આપી અને હરીમ કેશવાય નમઃ, હરીમ નારાયણાય નમઃ અને રીમ માધવાય નમઃ એમ 3 વાર પાણી તમને પીવડાવીને શુદ્ધિકરણ. કારણ કે એ આત્મા શુદ્ધિ માટે હોય છે. તમે બહારથી સારા કપડાં પહેર્યા હોય છે, સ્નાન કરીને આવ્યા છે, પણ આત્મા શુદ્ધિ બહુ જરૂરી છે. તો દીપાવલીમાં દરેક વ્યક્તિએ આત્મશુદ્ધિ બહુ જરૂરી છે. અને નવા તરંગો, નવા ભૂલી જાઓ દુશ્મની, ભૂલી જાઓ શું થયું છે, લેટગોની ભાવના રાખો. બે જ વ્યક્તિ મહાન બની શકે, જે માફ કરી શકે અને જે જતું કરી શકે. જતું કરી દો, કાલમાં જીવો. કારણ કે ગઈ તિથિ બ્રાહ્મણી નથી વાંચતો. વર્તમાનમાં જો તમે ભૂલ સ્વીકારીને આગળ વધશો તો તમારું ભવિષ્ય ઉજ્જવળ છે. અને આ ઉજ્જવળ ભવિષ્ય માટે દિવાળી છે. દિવાળીના તરંગો જે છે તમારા જીવનમાં નવા રંગ પૂરવા માટેનું છે. અને દંતકથાઓ તો આપ સૌ જાણો જ છો. દંતકથાઓ કદાચ યુટ્યુબ ચાલુ કરો તો તમને બધાને ખબર પડી જ જાય છે કે દિવાળીના દિવસે ભગવાન શ્રી રામ અયોધ્યા પધાર્યા હતા. અને અયોધ્યા પધાર્યા એટલા માટે અયોધ્યાવાસી જે છે બધાએ ખૂબ વાસ્તે ગાસ્તે ભગવાનનું સ્વાગત કર્યું હતું. અને એ જ દિવસે કીધું કે હવે વિલંબ નથી કરવો. તો એ જ દિવસે ભગવાન રામનો રાજ્યાભિષેક થયેલો. અને એ રાત્રે દીપ પ્રાગટ્ય કરી, મીઠાઈઓ વેચીને, નવા કપડાં પહેરીને અને ખૂબ આનંદ શોખ ખૂબ પ્રચલિત થઈ અને લોકો જે છે એને આ દિવાળીના તહેવાર જે છે, દિવાળીનો પર્વત જે છે એને ઉજવેલો. એટલા માટે દિવાળીનો તહેવાર જે છે એ ધામધૂમથી દરેક જગ્યા પર ઉજવવામાં આવે છે. પણ અત્યારે દિવાળીના તહેવાર 11 થી દિવાળી સુધીમાં બેન હમણાં આ 2 વર્ષથી છેલ્લા કોઈ રસોઈ નથી બનાવતા, ઓનલાઈન ઓર્ડર, એ બધું નહીં હોવું જોઈએ. આ તમે બહારથી મીઠાઈ વેચાતું કઈ લવાતું જ નથી. બહેનોએ ઘરે પોતાના હાથે પ્રેમથી, કારણ કે ભગવાન આવે છે,
ભગવાન ખુદ તમારે ત્યાં આવે છે તો બહેનોએ બને એટલી પોતાની જાતે બનાવી અને 5 દિવસ જે છે દિવાળીના એ પોતે જાતે રંગોળી કરવી જોઈએ, જાતે રસોઈ. હા, તમે રેડીમેડ રંગોળી આ તે ક્રેઝ થયો છે વાંધો નથી, પણ તમારા હાથે તો ઉમરાનું પૂજન કરો, તમારી જાતે તો 2 રંગોળી બનાવો. આ રેડીમેડ લાવીને ચોંટાડી દિવસો એ બરોબર છે, પણ ભગવાન જે મેં તમને પહેલા બી કીધું બેન કે ભગવાન જે છે એ પ્રકૃતિમાં માને, સાચી વાત, આકૃતિમાં માનતા નથી. ખ્યાલ આવે? એટલે પ્રકૃતિ તમે ખાલી સાથીઓ કરો ને, ના આવડે તો, ટાઈમ ના હોય તો, પણ એ ભગવાન સ્વીકાર કરશે. તમારી 4000 ની રંગોળી છે એ ભગવાનને સ્વીકાર નથી. કારણ કે પ્રેમથી કરો, કેવા ભાવથી કરો, એ ખૂબ જરૂરી છે. જી, ખૂબ સુંદર વાત કરી. પરંતુ અત્યારે જોવા જઈએ તો ટ્રેન્ડ પ્રમાણે લોકોની ઉજવણીની સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે. પહેલા જે રીતની દિવાળીની ઉજવણી થતી, એકબીજાના ઘરે જવું, એકબીજાના સગા સંબંધીઓને મળવું, એકબીજાને મીઠાઈની આપ લે કરવી, પરંતુ હવે તમે જે રીતે વાત કરી એ રીતે બધું જ રેડીમેડ, રંગોળી રેડીમેડ, નાસ્તાઓ રેડીમેડ, ઘરે જાતે કશું બનાવવાનું નહીં, વધારે ફરવા જવાનું, આ રીતનો ટ્રેન્ડ આવી ગયો છે. પરંતુ હકીકતની અંદર આપણે આખા વર્ષ દરમિયાન તો અત્યારે ભાગદોડ ભરી જિંદગીની અંદર કોઈની પાસે એટલો સમય જ નથી કે આપણા સગા સંબંધીઓના ઘરે જઈને એમના હાલચાલ પૂછે. પરંતુ આ એક એવો તહેવાર છે કે એની અંદર તમે એકાબીજાને મળવા જઈને મીઠાઈની આપ લે, એનાથી તમારા પ્રેમની પણ આપ લે થાય, તમારા સ્નેહની પણ આપ લે થાય. એટલે એ ખૂબ જરૂરી છે. ખૂબ ખૂબ આભાર દીપક દાદા અમારી સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને સરસ માહિતી આપી એ બદલ. ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, આ હતા આજના આપણા પોડકાસ્ટના જે દીપક દાદા કે જેમણે દિવાળીને શાસ્ત્રોની દ્રષ્ટિએ કઈ રીતની ઉજવણી કરવી જોઈએ, કઈ રીતની દંતકથાઓ છે એની પાછળ ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ આતુરતા દરેકને જાણવાની ઈચ્છા થાય એવી માહિતી આપી. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને અમારી સફર ચેનલ વતી, અમારી સમગ્ર ટીમ વતી આપ સૌ દર્શક મિત્રોને હેપી દિવાળી. નમસ્કાર.